નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોની અંદર આપણે નવો ટોપિક શરૂ કરવા માટે જઈ રહ્યા છીએ અને એ છે સ્વાધ્યાય 2.3. લાસ્ટ વિડીયોની અંદર એ આપણે ટૂંકા દાખલા ભણ્યા હતા 2.2 માટેના, જે અત્યારે સામેના પેજ ઉપર આપણે દેખાય છે. હવે અત્યારે શરૂ કરવાના છીએ સ્વાધ્યાય 2.3. 2.2 એટલે શું એ સમજીએ અને 2.3 એટલે શું એ ખાસ આપણે એનો ભેદ સમજીએ. તો આ પેજ ઉપર હું તમને લખી આપું છું, ખાસ આપણે ધ્યાન રાખીશું. સ્વાધ્યાય 2.2 એટલે કે કાર્લ પિયર્સન ની પદ્ધતિથી સહસંબંધક શોધવાની રીત. કાર્લ પિયર્સનની સહસંબંધક અત્યારે જે ભણવાના છીએ એ સ્વાધ્યાય 2.3, જેને કહેવાય સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધક. સ્પીયરમેન આ બે આંકડાશાસ્ત્રીઓ છે, બંને પોતપોતાની રીતે સહસંબંધક શોધવા માટેની રીત એટલે કે પદ્ધતિઓ આપી. 2.2 કાર્લ પિયર્સનની રીતે સહસંબંધક અને 2.3 સ્પીયરમેનનો ક્રમાંક સહસંબંધક. હવે પરીક્ષાની અંદર આપણે કેમ ખબર પડે કયો દાખલો કઈ રીતે કરવો છે એની રીત પણ આપણે સમજવાના છીએ. એ આપણે ચેપ્ટરની અંદર જે દાખલો ભણીશું ત્યારે એ વિગતે વાત કરીશું. અત્યારે આપણે સ્ટાર્ટ કરીએ છીએ 2.3 અને એના જરૂરી સૂત્રો. ટાઇટલ બાંધીએ જરૂરી સૂત્રો. એમાં પહેલું સૂત્ર છે R બરાબર 1 માઇનસ 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન n કાઉન્સમાં n સ્ક્વેર માઇનસ 1. ત્યાં ખાલી ડી એટલે શું તો અહીં લખીશ, જ્યાં ડી બરાબર આર એક્સ માઇનસ આર વાય અને ડી સ્ક્વેર એટલે શું. દાખલા તરીકે તો આ ડી સ્ક્વેર, તો આ સામેની બાજુ આર એક્સ માઇનસ આર વાય કર્યો છે એનો સ્ક્વેર સમજવો. તો આર એક્સ અને આર વાય એટલે શું એ હમણાં જ આપણે દાખલામાં સમજવાના છીએ. હવે એક બીજું સૂત્ર છે આર બરાબર 1 માઇનસ 6 પછી ઇન બ્રેકેટ સિગ્મા ડી સ્ક્વેર. ઉપરની વસ્તુ થઈ ને બ્રેકેટમાં આવી ગયું, ખાલી એટલો ફેરફાર પ્લસ સીએફ. સીએફ એટલે કરેક્ટ ફેક્ટર. એકાઉન્ટની ભાષામાં આપણે જે બીએફ અને સીએફ લખીએ છીએ કેરી ફોરવર્ડ, એ સીએફ નથી અહીંયા સ્ટેટની અંદર. અહીંયા સીએફ એટલે આનું ફૂલ ફોર્મ થાય કરેક્ટ ફેક્ટર, એટલે કે સાચો એનો રેન્ક, છેદમાં n સ્ક્વેર માઇનસ 1. ઉપરનું સૂત્ર થયું પ્લસ સીએફ. હવે આ સીએફ એટલે શું તો એના માટેનું સૂત્ર લખીશ, જ્યાં સીએફ બરાબર એમનો ઘન માઇનસ એમ અને છેદમાં 12 કરીશું એટલે આપણે કરેક્ટ ફેક્ટર સીએફ મળશે. તો સૌપ્રથમ વિદ્યાર્થી મિત્રો આગળના દાખલા ભણીએ તે પૂર્વે શું કરવાનું, આ સૂત્ર પાકા કરવાના અને 5 વખત આપણે રફ ચોપડાની અંદર લખી નાખવાના. પછી ક્યારેય સૂત્ર ભૂલાશે નહીં અને એક વખત સૂત્ર આવડી જાય પછી દાખલો આરામથી આવડશે. હવે આગળ વધીએ દાખલા માટે. હવે અહીં સમજીએ છીએ આપણે સ્વાધ્યાય 2.3 એનો પહેલો દાખલો. બે બજાર વિશ્લેષકો છેલ્લા કેટલાક સમયમાં કરેલા વિકાસના આધારે 6 કંપનીઓને નીચે મુજબ ક્રમ આપે છે. ઓકે, મેઇન શબ્દ છે ને, જો હું હાઇલાઇટર કરું છું, નીચે મુજબ ક્રમ, ખ્યાલ આવે છે ને, એ શબ્દ મેઇન છે. એના આધારે આપણે ખબર પડશે નીચે મુજબ ક્રમ આપી દીધા છે એટલે શું કંપની. વિશ્લેષક 1 દ્વારા ક્રમ, વિશ્લેષક 1 દ્વારા ક્રમ. ક્રમ એટલે રેન્ક, રેન્ક એટલે ક્રમ. વિશ્લેષક 1 એટલે એક્સ અને વાય, એટલે આર એક્સ અને આર વાય. રેન્ક ખરા પણ એક્સ નો રેન્ક, રેન્ક ખરા પણ વાય નો રેન્ક. અને નીચે મુજબ ક્રમ આપી દીધા છે. તો તમે જોઈ શકો છો કે એના પછીના દાખલાની અંદર પણ એવું જ છે. જુઓ કે નીચે મુજબ ક્રમ આપેલા છે. આ દાખલામાં નથી, ખ્યાલ. ત્રીજા દાખલાની અંદર એવી કોઈ સૂચના છે નહીં. ત્યારે આપણે સૂચના આપીશું કે તમારે ખરેખર શું ફેરફાર કરવાનો છે. અત્યારે આ દાખલા 2 મુજબ આપણે ચાલીશું, નીચે મુજબ ક્રમ આપી દીધા છે. તો આપણે દાખલો સ્ટાર્ટ કરીએ. જો તમે ટેક્સ્ટ બુક લઈને સામે બેસો અને સાથે કેલ્સી પણ રાખો
હંમેશા ગમે ત્યારે સ્ટેટનો લેક્ચર ભરીએ ત્યારે ટેક્સ્ટ બુક અને કેલ્સી બંને સાથે રાખો. કંપની પેલું ખાનું, પછી રકમની અંદર હતું વિશ્લેષક 1 દ્વારા આપેલો ક્રમ એટલે આર પણ એક્સ, અહીંયા વિશ્લેષક 2 દ્વારા રેન્ક જ છે ક્રમ પણ વાય. જે 2.2 ની અંદર આપણે એક્સ અને વાય નું ખાનું કહેતા હતા એ અહીંયા એક્સ અને વાય ને પણ આર એક્સ અને આર વાય આટલો ખાલી ફેરફાર છે. બરાબર. હવે આ રકમ થઈ. સૂત્ર પ્રમાણે મારે શું કરવાનું છે? ડિફરન્સ ડી. ડિફરન્સ એટલે શું? આર એક્સ અને આર વાય વચ્ચેનો તફાવત ડિફરન્સ. આમાંથી ના બાદ કરો. અહીં જે લખ્યું છે ને બહુ અઘરું છે નહીં કઈ. 5 માંથી 6 બાદ કરો -1. 2 માંથી 4 બાદ કરો -2. 1 માંથી 3 બાદ કરો -1. 4 માંથી 2 બાદ કરીએ +2. 3 માંથી 1 +2. 6 માંથી 5 1. ખાસ સમજીએ. 5 માંથી 6 બાદ કરીએ -1. 2 માંથી 4 જાય -2. 1 માંથી 3 સોરી અહીંયા -2 છે. ઓકે, કોમેન્ટ્સ ની અંદર લખે છે પણ ધ્યાન નથી. ઓકે, સરસ, ગુડ, વેરી ગુડ. -2. પછી અહીંયા 2 2 અને 1. હવે યાદ રાખીશું. મને કેમ ખ્યાલ આવી ગયો કે ભાઈ અહીંયા ભૂલ પણ છે? કારણ કે આનો નિયમ છે ડી નો સરવાળો કરીએ ને ત્યારે 0 આવે. કેટલો આવશે? 0. હંમેશા કોઈ પણ દાખલો ડિફરન્સ નો સરવાળો હંમેશા 0 જ આવશે. તો 2 ને 2 4 ને 1 5 -5. 2 ને 2 4 ને 1 +5. બરાબર. તો હંમેશા સરવાળો 0 થાય. રેડી. હવે ડી નો સ્ક્વેર આપણે કરવાનો, ડી સ્ક્વેર. ડી સ્ક્વેર એટલે -1 નો સ્ક્વેર 1, 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4, 2 નો વર્ગ 4, 1 નો વર્ગ 1. એનો સરવાળો આપણે કરીએ તો ચોક્કસ 16, 17 અને 18. સરવાળો થાય છે 18. આ કોષ્ટક પૂરું. કોષ્ટકમાં ફક્ત એટલું જ છે, 2 ખાના જે તમને બધાને આવડે. બરાબર. 3 માર્ક્સની અંદર આવા દાખલા પૂછાઈ શકે છે. 3 માર્ક્સની અંદર આવા દાખલા પૂછાઈ શકે છે, જેને આપણે તૈયારી રાખીશું. હવે એનું સૂત્ર છે જે હમણાં ભણીએ. R બરાબર 1 - 6 સિગ્મા ડી સ્ક્વેર અપોન n સ્ક્વેર -1. હવે 1 આ એમને -6 સિગ્મા ડી સ્ક્વેર કેટલું છે? તો કે 18 છેદમાં n 1 2 3 4 5 6. તો અહીં લખી નાખું, જરૂર નથી પણ લખીએ. n બરાબર 6 છે એટલે અહીંયા 6. 6 નો વર્ગ 36 -1. આ 1 માઇનસ 18 6 108. 36 માંથી 1 જાય તો 35. 35 ગુણ્યા 6 210. ચલો બધા કેલ્સી ની અંદર છે. 108 ભાગ્યા 210 કરો. 108 ભાગ્યા 210. પોઈન્ટ પછી 2 આંકડા મને આપજો. ઓકે, સરસ. 0.51. તો આપણો જવાબ કેટલો થાય? 1 - 0.51. તમે કરી જોવો. જવાબ આવશે 0.49. જવાબને ચોકઠામાં પૂરી દે જેથી હાઇલાઇટ થાય એટલે શિક્ષક જોવે એટલે તરત આ રીતે સાચું પાડી શકે. હવે આના જેવા જે દાખલા છે એ તમને આપું છું. આ દાખલો જો આપને સમજાઈ ગયો તો ખાસ 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 ઓકે આપજો. બરાબર. અને આગળ વધજો. હવે આના જેવા દાખલા તમારે જે કરવાના છે ખાસ પ્રેક્ટિસ કરજો. ના સમજે તો મને કોમેન્ટ્સની અંદર જણાવજો. દાખલા નંબર 2 તમારે કરવાનો છે. સ્વાધ્યાય 2.3 નો દાખલો બીજો એક આ કરવાનું છે. પછી ઉદાહરણ નંબર 16 એ આના જેવું છે. ઉદાહરણ નંબર 17 એ પણ આ ઉદાહરણ જેવું જ છે. અને ઉદાહરણ નંબર 18. ટોટલ 4 દાખલા થયા. આ દાખલાની પ્રેક્ટિસ કરવાની. જે વિદ્યાર્થી અટકે છે મને ખાસ આ વિડીયોના કોમેન્ટ્સની અંદર જણાવજો. બરાબર. ચલો નેક્સ્ટ રીત આપણે આગલા વિડીયોની અંદર ભણીશું. ત્યાં સુધી બધા વિદ્યાર્થી મિત્રોને જય સ્વામિનારાયણ.